हरिः ओम्। ॐ नमो भगवते वासुदेवाय नमः। स्वस्ति श्री गणेशाय नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफला धरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालमुकुन्दं मनसा स्मरामि। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेन अवधानेन कथयिष्ये शुभा कथा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री पुराण पुरुषोत्तमाय श्री घनश्यामाय श्री राधा कृष्णाय श्री नीलकंठवर्णिने श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। श्री वड़ताल बिहारी हरे कृष्ण महाराजनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। इष्टदेव भगवान श्री स्वामिनारायण निज सिंहासन में विराजमान करुणा वरुणालय भक्तवांछा कल्पतरु सर्व कारण कारण सर्वेश्वर सर्वना आधार वाला हरिकृष्ण महाराज श्री लक्ष्मीनारायण देव
શ્રી નર નારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, તમામ દેવોના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. પ્રાતસ્મરણીય, પૂજનીય, વંદનીય તમામ સંતોમાં પૂજ્ય ભંડારી સ્વામી, પરમ પૂજ્ય રામદાસજી સ્વામી, પરમ પૂજ્ય ભગવત સ્વરૂપદાસજી સ્વામી, મારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી, સંતોના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. સભામાં ઉપસ્થિત વડીલ ભૈલાલભાઈ તેમજ આપણા મગનભાઈ સોજિત્રા, કેતનભાઈ, મનસુખભાઈ બાપા, ગાયક વિનોદભાઈ, શ્રીજી મહારાજની જેમની ઉપર બહુ મોટી કૃપા છે અને નિત્ય રોજ ઘરે બેસી કથા વાર્તાનું શ્રવણ કરી રહેલા દરેક ભાવિક ભક્તજનોને મારા પ્રેમપૂર્વક અતિ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હર્ષદભાઈ નાગપુરવાળા બેઠા છે. જય સ્વામિનારાયણ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરાવી રહ્યા છે. ગઈકાલે કથામાં શું સાંભળ્યું? સરસ સરસ સરસ. કેતનભાઈને ભૂલ્યો. જય સ્વામિનારાયણ. અમૃત પાન કરીને તમામ દેવો હવે અમર બન્યા છે. હે પરીક્ષિત, જે કામ કરો ને તે ભગવાનને રાજી કરવા માટે કરીએ તો તેનું અવિનાશી ફળ મળે છે, નહીં તો નાશવંત ફળ મળે છે. દૈત્યો સ્વાર્થી હતા, દૈત્યો ભગવાનથી વિમુખ હતા, એટલા માટે તેઓને અમૃત ન મળ્યું. જેની પાસેથી કામ લેવાનું હોય એની સ્તુતિ કરાય, જેની પાસેથી કામ લેવું હોય એના વખાણ કરાય, જેની પાસેથી કામ લેવું હોય એની સાથે વેર ન બંધાય. જેમ બ્રહ્માજીએ કહ્યું કે હમણાં અર્ધમ અર્ધ રાખો, વાસુકીને કહ્યું કે તને અર્ધું આપશું, પણ દેવોએ પીધું ને ત્યારબાદ ભગવાન ગરુડ ઉપર બેસીને સીધા અદ્રશ્ય થઈ ગયા. કોઈને કંઈ મળ્યું, જેણે પીધું એના ભાગમાં આવ્યું. એટલે રાહુ જે ખરો ને એટલો બુદ્ધિશાળી દેવ, એ તમામ દેવો ભેગો બેસી ગયો, આવી ગયો. ઓળખ્યા ને એટલે તો ચાડી કરીને સૂર્ય ને ચંદ્રએ. એમાં તો એ અત્યારે ગ્રહણમાં ભોગવી રહ્યા છે, અને જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી આ ઉપાધિ રહેવાની. દેવોને ફરી સંપત્તિ મળી. દુર્વાસા ઋષિથી લક્ષ્મીજી નાશ પામ્યા હતા, શ્રાપ આપ્યો એટલે હવે ફરી તે લોકો યુદ્ધ કરવા તૈયાર થયા. હવે તો અમે અમર બની ગયા. એટલે મને એવું લાગે છે કે આ એકબીજા જેને શક્તિ આવે એટલે એકબીજા ઉપર ચઢાઈ કરવા સિવાય બીજું કોઈ વાત જ કરતા નથી. કારણ કે મેં જે વાંચું છું ને મૂળ, એમાં કેટલી વખત દેવો હાર્યા અને કેટલી વખત દૈત્યો હાર્યા. હજી આગળ તો ઘણા બધા યુદ્ધ થશે. અને દૈત્યોને એમ લાગ્યું કે અમારી સાથે કપટ, દગો
હવે અમે કોના શરણે જઈએ? ગયા છે શુક્રાચાર્યજી પાસે. ગુરુદેવ ગુરુદેવ. શુક્રાચાર્યજી કહે છે, જ્યારે અમૃતનું મંથન કરવા ગયા ત્યારે મને પૂછીને ગયા હતા, ને હવે મારી પાસે બધું શોધવા આવો છો. પ્રહલાદજીના વંશમાં બલિરાજા થયા. બલિરાજા સર્વશક્તિમાન છે. શુક્રાચાર્યજીએ કહ્યું, બલિને સાથે રાખો, ફરી યુદ્ધની તૈયારી કરો. એના સિવાય તમે હવે દેવોને જીતી શકો એમ છો નહીં. પછી તો દેવો અને દૈત્યો ભેગા થઈને ભયંકર યુદ્ધ થયું, જેમાં ઘણાય દૈત્યો માર્યા ગયા. બહુ જ દૈત્યોનું અનંત થઈ ગયું. કારણ કે જે કોઈ દેવને મારે છે ને, હવે એમને વાગતું જ નથી. એ અમર બની ગયા છે. કદાચ વજ્ર વાગે તો તરત સંધાઈ જાય છે. ઇન્દ્રે વજ્રથી નમૂચીને માર્યો, છતાંય મર્યો નહીં. ત્યારે આકાશવાણી થઈ કે તેણે સમુદ્રના ફીણથી માર્યો. સમુદ્રના ફીણથી જો એ તમે એને પ્રહાર કરશો તો મરશે. સમુદ્રના ફીણથી જ્યારે મારવામાં આવ્યો ત્યારે એ મર્યો છે. દૈત્યોની હિંમત બધી ભાંગી ગઈ, બધા ભાગી ગયા છે. તે વખતે બ્રહ્માના કહેવાથી નારદજી આવ્યા. નારદજીએ દેવોને દૈત્યોને કહ્યું કે હવે યુદ્ધ બંધ કરો. આવું તમે ભયંકર યુદ્ધ કરો છો, જેમાં ઇન્દ્ર બલિની સાથે અને પછી બીજા બધા દેવો ત્વષ્ટાની સાથે પરસ્પરસ યુદ્ધ કરીને બધા જ દૈત્યો મર્યા. દૈત્યો ગયા શુક્રાચાર્યજી પાસે. શુક્રાચાર્યજીએ કહ્યું, ચિંતા ન કરશો, અમીમય દ્રષ્ટિ કરી તમામ અસુરોને પાછા જીવતા કર્યા. શુક્રાચાર્યજી પાસે સિદ્ધિ હતી. મરી ગયેલાને તુરંત તે જીવતા કરતા હતા. સુખદેવજી કહે છે કે હે રાજન પરીક્ષિત, મોહિની રૂપથી દેવોને અમૃત પાયું, એ જોવાની ઈચ્છા મહાદેવજીને થઈ. નારદજી તો હકના ના બેસે. એ નારદજી ભગવાન ભોળાનાથને કહે છે, શું ધ્યાન કરો છો? આમ તમને પિત્તંબર ધારિત દેખાય છે ને, પણ તમને ખ્યાલ છે ભગવાને તો ઓહો મોહિની રૂપ ધારણ કર્યું, અને શું ભગવાનનું સ્વરૂપ, શું કોમળ એમના અંગો, અને ભગવાને તો એવા ચરિત્ર કરી અને દેવોને અમૃત પાયું અને અસુરો સાથે કપટ કર્યું. એમ કે જાઓ ભગવાનને કહો તમને મોહિની દર્શન કરાવે. એટલે ભગવાન ભોળાનાથને મનમાં એમ થયું કે લાવ હું મોહિનીના દર્શન કરતો હું. માં પાર્વતી તૈયાર થયા. આમ તો ખરેખર અમારે બહેનોએ જ કરવાના હોય, પણ હવે તમને કહ્યું છે ને તમે જાઓ છો તો મને સાથે લેતા જાઓ. હવે બંને જણા તૈયાર થયા. નંદીને તો લેવા જ પડે, એમના વગર જવાય કેમ? નંદી તૈયાર થયા. હવે નંદી તૈયાર થયા એટલે બીજા બધા જે ગણો હતા ને, કરોડો, એ ગણોએ કીધું કે હે પ્રભુ, અમારો શું વાક, અમને તમારી સાથે લઈ જાઓ. એટલે 100 પરિવાર સાથે મહાદેવ ભગવાન ભોળાનાથ આવ્યા છે વૈકુંઠપતિ નારાયણ પાસે. આગતા સ્વાગતા કરી, બંને જણાએ અરસપરસ સ્તુતિ કરી. બહુ મોટું વિવરણ છે. પછી તો વાતમાંથી ભગવાન ભોળાનાથ એમ કહ્યું કે પ્રભુ, આપે જગત મોહિની સ્વરૂપ ધારણ કર્યું. આમ તો અમે ઘણા અવતારોના દર્શન કર્યા છે, પણ આ અવતારના દર્શન બાકી છે, માટે કૃપા કરીને આપ મોહિની સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે ભગવાન હસતા હસતા કહે, ભોળાનાથ એ રહેવા દો,
એ તો દેવોને દૈત્યો અમૃત માટે ઝઘડતા હતા, એટલે અમને અમસ્તા અમે મોહિની રૂપ લીધું. એ રૂપ તમારા જેવા યોગીને જોવા જેવું નથી, કારણ કે તમે તમારા મનને વશ નહીં કરી શકો. અરે પ્રભુ, કૃપા કરીને બતાવો. પાર્વતીજીએ સ્તુતિ કરી, ગણોએ સ્તુતિ કરી, એટલે ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. એમની સામે અદ્રશ્ય થયા અને સામે દૂર જોયું તો એક બહુ જ મોટું ઉપવન હતું. વૈકુંઠમાં જે બગીચો છે એનું વર્ણન કરેલું છે બ્રહ્મવર્ત પુરાણમાં. એનું જે વર્ણન છે ને એટલું અદ્ભુત છે. ગઈકાલે જેમ આપણે ગજેન્દ્ર મોક્ષની કથામાં પર્વતનું વર્ણન સાંભળ્યું, એના કરતાં 10 ગણું ઊંચા લેવલનું. તે વખતે ત્યાં એક સુંદર સ્ત્રી ફૂલના દડાને ઉછાળતી આવી રહી હતી. ભગવાન ભોળાનાથની નજર પડી. નજર પડતાની સાથે જ ભગવાનના મોહિની સ્વરૂપમાં તેઓ મોહાંધ બન્યા. ભગવાન મોહિની સ્વરૂપને પકડવા ગયા છે. તે જ વખતે ભગવાન હાથમાં આવ્યા નથી, મોહ પામ્યા. એટલે ભગવાને દર્શન દીધા, મૂળ સ્વરૂપમાં આવ્યા ને કહ્યું કે શિવ, અમે નારાયણ છીએ. તમે અમારા શરીરને જોઈને મોહ પામ્યા છો, પણ ખરેખર આ અમારું માયા સ્વરૂપ છે. આ રીતે મોહિની સ્વરૂપમાં ના દર્શન ભગવાને કરાવ્યા. પછી પાર્વતી સહિત પાછા કૈલાસ પર્વત ઉપર આવ્યા છે. એમ કહેવાય છે કે તે વખતે મહાદેવજીનું જે એમનું તેજ હતું, ધાતુ હતો, એ ધરતી ઉપર ખરી પડ્યો. યોગી ભંગ થયા ને, એટલે જેના કારણે જ્યાં જ્યાં એમનો ધાતુ પડ્યો એ બધે સોનાની ચાંદીની ખાણો થઈ સર્વત્ર જગ્યાએ. એટલે એવી કથા છે. ભગવાને એમને વર આપ્યો કે હવે આજ પછી ક્યારેય તમે મારી માયામાં નહીં લોભાવો, મારી માયામાં તમને મોહ નહીં થાય, જાઓ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, તારા કહેવાથી તને મેં સમુદ્ર મંથનની કથાનું શ્રવણ કરાવ્યું. હવે હું તને ભગવાનના અવતારોની, ચરિત્રોની કથાનું શ્રવણ કરાવું છું. હવે આવે છે વામન અવતારની અદ્ભુત કથા. સુખદેવજીએ સર્વે મન્વંતરોની કથા વારાફરતી શ્રવણ કરાવી છે. તેમાં સપ્તમ મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામના જે મનુ હતા, તેમના સમયમાં ભગવાને વામન અવતાર ધારણ કર્યો અને જે લીલા કરી હતી, હે પરીક્ષિત, હું એ તને સંભળાવું છું. પરીક્ષિત રાજાએ કહ્યું કે હે બ્રહ્મન, ભગવાન તો સર્વ શક્તિઓના સ્વામી છે, સર્વ સમર્થ મૂર્તિમાન છે, અને ભગવાનની એવી કેવી જરૂર પડી કે ભિક્ષુક થઈને બલિ પાસે 3 ડગલા પૃથ્વી માંગવી પડી? ગુરુદેવ, મને જરા વિસ્તારથી કથા સંભળાવો. સુખદેવજી બોલ્યા, રાજન, બલિ રાજા બહુ દાનેશ્વરી હતો. જ્યારે દૈત્યો પરાસ્ત થયા એટલે ગુપ્ત વેશમાં રહેવા લાગ્યા. ત્યારબાદ એમણે વિચાર કર્યો કે આપણે એવી કોઈ આરાધનાઓ કરીએ જેથી કરીને શક્તિ પ્રાપ્ત થાય. તેઓએ યજ્ઞો કર્યા અને શક્તિ પ્રાપ્ત કરી. તેમાં બલિ રાજા જે હતા ને, એમણે એટલા બધા યજ્ઞો કરાવ્યા અને સાથે સાથે યજ્ઞો કરવાના કારણે અને દાન એટલું બધું દાન આપ્યું કે એટલું બધું પુણ્ય ભેગું થયું, જેના કારણે તેઓ ઇન્દ્ર જીતી અને સ્વર્ગ પાછું કબજે કરી લીધું. તેમાં એમણે 99 યજ્ઞો, બલિ રાજાએ 99 યજ્ઞો એ પૂર્ણ કર્યા. હવે 100મો યજ્ઞ જો થઈ જાય તો બલિ ઇન્દ્ર બની જાય. એ આ યજ્ઞની કથા એવી છે
કે જે 99 યજ્ઞ કરે અને ત્યારબાદ 100મો યજ્ઞ પૂર્ણ કરે અને યજ્ઞ પરિપૂર્ણ થાય એટલે એને ઇન્દ્રની પદવી મળે છે. અહીંયા બલિરાજા જ્યારે નિર્વિઘ્નપણે જ્યારે પૂર્ણ કર્યા યજ્ઞ, 100મા યજ્ઞની જ્યારે શરૂઆત કરવામાં આવી, બલિરાજા યજ્ઞ ક્યાં કર્યો કોઈને ખબર છે? ભરૂચમાં. ભરૂચમાં ભૃગુ કચ્છ, ભરૂચને ભૃગુ કચ્છ કહેવાય. તો ત્યાં એમણે યજ્ઞનો પ્રારંભ કર્યો. ભૃગુ ઋષિનો આશ્રમ છે. આપણું જે મંદિર છે ને, આનંદાનંદ સ્વામીએ ભરૂચમાં મંદિર બનાવ્યું. નીલકંઠ વર્ણી વેશે ભગવાન આ તીર્થ સ્થાન જાણી અને ભૃગુ આશ્રમના દર્શન કરવા આવ્યા હતા. એ આશ્રમની ઉપર ટેકડા ઉપર આપણું મંદિર છે. બહુ સરસ ભૃગુ આશ્રમ છે. એ પછી તો ઘણી વખત ધોવાઈ ગયો હશે પહેલા, પણ અત્યારના સમય પ્રમાણે બનાવેલો છે. પણ જે ભરૂચ છે ને એ બહુ પવિત્ર છે. કારણ કે સ્વયં ભગવાન વામન ત્યાં આવ્યા બલિરાજા પાસે. યજ્ઞનો પ્રારંભ થયો. હવે યજ્ઞ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય તૈયારીમાં છે, એમાં ઇન્દ્રને ચિંતા થવા લાગી કે હવે મારું પદ જશે. તે વખતે તે સમયે દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ. કશ્યપ મુનિને વાત કરી કે મને એક એવો પુત્ર આપો કે સાક્ષાત ભગવાન હોય અને દેવોને દૈત્યોના દુઃખમાંથી મુક્ત કરે. બલિરાજા જે યજ્ઞ કરી રહ્યા છે તે 100મો યજ્ઞ પૂર્ણ ન થાય માટે કૃપા કરો. એટલે કશ્યપજીએ એમને એક પયોવ્રત આપ્યું છે. જે અદિતિજીને પયોવ્રત આપ્યું 12 દિવસનું હોય. એકલું દૂધ જ પીવાનું 12 દિવસ સુધી, બીજું કંઈ જ નહીં. એક ટાઈમ દૂધ. એ પયોવ્રતથી ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રસન્ન થયા. માને દર્શન દીધા. અદિતિએ માંગ્યું કે હે પ્રભુ, આપ જો મારી પર પ્રસન્ન થયા હોવ તો મારા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું મળે, તેમનું રાજ્ય પાછું અપાવો એવી મારી ઈચ્છા છે. ભગવાને કહ્યું અત્યારે રાજ્ય બલિના હાથમાં છે, તેથી શક્ય લાગતું નથી કે હવે દેવોને પાછું મળે. પરંતુ મારું વ્રત તમે કર્યું છે નિષ્ફળ જશે નહીં. ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું. ત્યારબાદ થોડો સમય ગયો. ભગવાન હવે હરિ બન્યા છે વામન સ્વરૂપે. ભગવાને કૃપા કરી અને કશ્યપજીના શરીરમાં એમણે પ્રવેશ કર્યો. કશ્યપજીના હૃદયમાં પ્રવેશ કર્યો એટલે કશ્યપજીને અપાર તેજ થયું. એટલે કશ્યપજીને લાગ્યું કે હવે મારે આ તેજ અદિતિને આપવું છે. એટલે એમણે અદિતિને એ તેજ આપ્યું. અને એ જ સમયમાં સમય જતા ભાદરવા સુદ 12ના દિવસે બપોરે 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. સર્વત્ર જગ્યાએ આનંદ આનંદ થયો. મૂળ શાસ્ત્રની અંદર તો વિસ્તાર બહુ સરસ લખ્યો છે કે સૌના હૃદયમાં હર્ષ વ્યાપી ગયો. દેવોને ખૂબ આનંદ થયો. હે પરીક્ષિત, તે સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. તે સમયે ચંદ્ર નક્ષત્ર શ્રવણ નક્ષત્રમાં તો ભાદરવા શુક્લ પક્ષની 12 હતી. અભિજીત મુહૂર્તમાં શ્રી પ્રભુનું પ્રાગટ્ય થયું હતું. બધા નક્ષત્ર ગ્રહો ભગવાનના જન્મને સમયે મંગળમય સૂચવતા હતા. હે રાજન, તે તિથિએ ભગવાનનો જન્મ થયો હતો. તેને વિજયા દ્વાદશી કહેવાય છે. કારણ કે વિજય પ્રાપ્ત કરવા માટે જન્મ લીધો. તેમના જન્મ સમયે સૂર્ય આકાશમાં મધ્ય ભાગે રહેલો હતો. ભગવાનના અવતાર સમયે શંખ, ઢોલ, નગારા, મૃદંગ વગેરે વાદ્યો વાગવા લાગ્યા.
આ વિભિન્ન વાદ્યો શરણાઈઓનો ઉદ્ઘોષ થવા લાગ્યો. અપ્સરાઓ પ્રસન્ન ચિત્તે નાચવા લાગી. શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા. મુનિઓ, દેવો, મનુઓ, પિતૃઓ, અગ્નિ તમામ ભેગા થઈ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સિદ્ધો, વિદ્યાધરો, કિંગપુરુષો, કિન્નરો, ચારણો, યક્ષો, રાક્ષસો, પક્ષીઓ, પ્રમુખ નાગો, દેવોના અનુચરો નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. બધાએ અદિતિના આશ્રમે પુષ્પની વૃષ્ટિ કરી છે. જ્યારે અદિતિએ પોતાના ગર્ભથી પ્રગટ થયેલા પરમ પરમાત્માને જોયા, અત્યંત આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. તેમને પરમાનંદ થયો. સાક્ષાત ભગવાન પધાર્યા છે. પ્રજાપતિ કશ્યપજી પણ ભગવાનને પોતાની યોગ માયાથી શરીર ધારણ કરાયેલા જોઈ અને અતિશય વિસ્મય પામ્યા. ઉદ્ગાર કાઢી અને કશ્યપજીએ જોરદાર જય ઘોષ કર્યો છે. બોલીએ વામન નારાયણ ભગવાન કી. એટલે દેવોએ કર્યો તો આ કશ્યપજીએ કર્યો. હે પરીક્ષિત, ભગવાન તો સ્વયં અવ્યક્ત અને ચિત્ત સ્વરૂપ છે. તમને હું એક વાત કહી દઉં. જે મેં આ બ્રહ્મ વૈવર્ત પુરાણનું વાંચીને લખ્યું છે, એમાં ભગવાન ક્યારેય કોઈ સ્ત્રીના ઉદરમાં જતા નથી. ભગવાન અજન્મા છે. તો પછી આપણે જે કથાઓ સાંભળીએ છીએ, ભગવાને જન્મ લીધો, તો દરેક વખતે જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો, ત્યારે ત્યારે ગર્ભમાં વાયુ સ્વરૂપે ભગવાન પ્રવેશ કરે છે. અને એ વાયુ સ્વરૂપે જ્યારે ગર્ભમાં હોય છે અને ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન જ્યારે દર્શન આપે છે, ત્યારે એ જ ચતુર્ભુજ બાળક થઈ જાય છે. ખબર પડી? પ્રસવના સમયમાં વાયુ નીકળી જાય અને ભગવાન છે ને એ ચતુર્ભુજ નારાયણ. તમે જુઓ, ઘનશ્યામ મહાપ્રભુને પણ ચતુર્ભુજ નારાયણે દર્શન દીધા. કથા આવશે, દેવકીજીને પણ ચતુર્ભુજ નારાયણે દર્શન દીધા. રામ જન્મ વખતે પણ ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. વામનજીને પણ ચતુર્ભુજ રૂપે અદિતિને દર્શન દીધા. કશ્યપ મુનિ, આપણા કપિલ મુનિનો જન્મ થયો, તો એમણે પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. એટલે ભગવાન તુરંત બાળ સ્વરૂપે થઈ જાય છે. આગળ દેવકીજી સ્તુતિ કરે છે ચતુર્ભુજ નારાયણની. તે વખતે કહે છે કે હે પ્રભુ, આ તમે 4 હાથવાળા થયા છો, મારે આવો પુત્ર ન જોઈએ. મારે તો બે હાથવાળો, 2 ભુજાવાળો પુત્ર જોઈએ, જેને હું રમાડી શકું, જેનું મારા ખોળામાં લઈને સ્તનપાન કરાવી શકું. એટલે ભગવાન કહે છે તથાસ્તુ, તમારો સંકલ્પ પૂરો થશે. એ જ વખતે ભગવાન બાળક સ્વરૂપે થઈ જાય છે. આ ગુપ્ત ગુહ્ય કથા છે, જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એનો ખુલાસો કર્યો છે. તેમણે પરમ કાંતિમય આભૂષણો, આયુધોથી યુક્ત જે શરીર ધારણ કર્યું હતું, તે શરીરમાંથી કશ્યપજીને અદિતિના દેખતા જ વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું. જન્મતાની સાથે જ ભગવાને વામનનું રૂપ ધારણ કર્યું. બરાબર એવી જ રીતે કે જેમ નટ પોતાનો વેશ બદલી નાખે, આવું કેમ ન બને? ભગવાનની લીલા તો દિવ્ય જ હોય. ભગવાન તો ભક્તને મોહ પમાડે છે. ભગવાને વામન બ્રહ્મચારીના રૂપમાં જોઈને મહર્ષિઓ અત્યંત આનંદિત થયા છે. બધાને કશ્યપ પ્રજાપતિની આગળ કરીને તેમના જાત કર્મ સંસ્કારો કર્યા. જ્યારે તેમનો ઉપનયન સંસ્કાર થયો, ગાયત્રીના અધિષ્ઠાતા સ્વયં સૂર્યદેવે તેમને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો. દેવોના ગુરુ બૃહસ્પતિએ યજ્ઞોપવિત જનોઈ આપી. કશ્યપજીએ મેખલા આપી. ભૂદેવીએ કૃષ્ણ મૃગ ચર્મ આપ્યું. વનસ્પતિઓના અધિપતિ ચંદ્રદેવે દંડ આપ્યો.
માતા અદિતિએ કોપિન એટલે લંગોટી પહેરાવી આપી અને કટી વસ્ત્ર તથા આકાશના અભિમાની દેવે વામન વેશધારી ભગવાનને છત્ર આપ્યું. હે મહારાજ, અવિનાશી શ્રી પ્રભુને બ્રહ્માજીએ કમંડળું આપ્યું. સપ્તર્ષિઓએ કુશ કેતા ડાબ એ આપ્યો. સરસ્વતીજીએ રુદ્રાક્ષની માળા આપી. આ રીતે વામન ભગવાનના ઉપનયન સંસ્કાર થયા. ત્યારે યક્ષોના રાજા કુબેર તેમને ભિક્ષા પાત્ર આપ્યું. જાઓ પ્રભુ માંગવા. તેમજ સતી શિરોમણી જગત જનની સ્વયં ભગવતી ઉમાએ ભિક્ષા આપી. સૌ પ્રથમ ભિક્ષા કોણે આપી? માં ઉમા પાર્વતીજી આપી. આ પ્રમાણે બધાએ જ્યારે બટુક વેશધારી ભગવાનનું સન્માન કર્યું ત્યારે તેઓ બ્રહ્મર્ષિઓથી પરિપૂર્ણ સભામાં પોતાના બ્રહ્મ તેજને કારણે અતિશય શોભવા લાગ્યા છે. નાનકડા બટુક છે જી. એ પછી ભગવાનને સ્થાપવા કરાયેલા અનેક પ્રજ્વલિત કરાયેલા અગ્નિનું કુશથી પરિસમૂહ પરિસ્તરણ કરીને પૂજન કર્યું. સમિદોથી હવન કર્યો. હે પરીક્ષિત, તે સમયે ભગવાનને સાંભળ્યું કે સર્વ પ્રકારની સામગ્રીઓથી સંપન્ન યશસ્વી બલિ ભૃગુવંશી બ્રાહ્મણોના આદેશ અનુસાર ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરી રહ્યો છે. 99 થઈ ગયા હતા, એક બાકી હતો, એ ચાલુ હતો. ત્યારે તેમણે ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. ભગવાન તો સમસ્ત શક્તિઓથી યુક્ત છે. તેમના પ્રયાણ સમયે તેમના ભારથી પૃથ્વી ડગલે ને પગલે નમવા લાગી. કારણ કે મૂળત હતો વિરાટ છે ને, પણ બન્યા છે વામન. નર્મદા નદીના ઉત્તર તટે ભૃગુ કચ્છ નામે એક અત્યંત સુંદર સ્થાન છે. ત્યાં જ બલિના ભૃગુવંશી ઋત્વિજો શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવી રહ્યા હતા. તે બધાએ દૂરથી જ ભગવાન શ્રી વામનને જોયા. તેમને લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યદેવ અહીંયા આવ્યા. એવું ભગવાનનું તેજ હતું. હે રાજન, વામન ભગવાનના તેજથી ઋત્વિજો, યજમાનો, સભાજનો બધા જ નિસ્તેજ થઈ ગયા. બધાનું તેજ ભગવાનમાં જતું રહ્યું. વિચારવા લાગે કે ક્યાં યજ્ઞનું દર્શન કરવા સૂર્ય, અગ્નિ કે સનત કુમારો તો નથી આવ્યા ને. ભૃગુપુત્ર શુક્રાચાર્યજી વગેરે પોતાના શિષ્યો સહિત આ પ્રમાણે અનેક કલ્પનાઓ કરી રહ્યા હતા. હાથમાં છત્ર, દંડ, જળ ભરેલું કમંડળ ધારણ કરેલા ભગવાન શ્રી વામન અશ્વમેઘ યજ્ઞના મંડપમાં પ્રવેશ કર્યો. તેમણે કમર પર મુંજ મેખલા, ગળામાં જનોઈ ધારણ કરેલા હતા. તેમની બગલમાં મૃગચર્મ હતું. મસ્તક પર નાનકડી સુંદર જટા શોભી રહી હતી. આ પ્રમાણે બ્રાહ્મણના વામન વેશમાં પોતાની માયાથી બટુક બ્રહ્મચારી બનેલા ભગવાને બલિના યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. ત્યારે તેમણે જોઈને ભૃગુવંશી બ્રાહ્મણો પોતાના શિષ્યો સહિત તેમના તેજથી પ્રભાવિત થઈ નિસ્તેજ થઈ ગયા. અગ્નિદેવ સહિત તે બધા ઊભા થઈ ગયા. તેમણે વામન ભગવાનનો સત્કાર કર્યો. ભગવાનના બધા અંગો તેમના સ્વરૂપ પ્રમાણે નાના નાના ઘણા જ મનોહર હતા. નાની નાની આંગળીઓ, નાના નાના હાથ, નાના નાના ગાલ, નાનું મુખ, નાના કાન, નાની જટા, નાના પગ. સુંદર પ્રભુના શરીરને જોઈ અને બધાને ખૂબ આનંદ આવ્યો. દર્શનીય પ્રભુ હતા. તેમને જોઈને બલિને ઘણો આનંદ થયો. લ્યો, આજે અમારા ધન્ય ભાગ, આવા બટુક આવ્યા છે. ઓહો, પધારો પધારો. એક ઉત્તમ આસન આપ્યું. પછી સ્વાગત વચનોથી અભિનંદન કર્યું. તેમના ચરણ પખાડ્યા, ચરણ ધોઈ
અને નિસંગ મહાપુરુષોને પણ અત્યંત મનોહર લાગતા તે ભગવાન વામનની તેમણે પૂજા કરી. ભગવાનનું પાદ પ્રક્ષાલન પરમ મંગલમય કર્યું. પાદ પ્રક્ષાલનાર્થાય આપણે ભગવાનના ચરણ પખાડીએ છીએ ને, શામાં? મહાપૂજામાં. એટલે આ યાદ રાખવું કે હું મહારાજના પગ પખાડી રહ્યો છું. ભગવાનનું પાદ પ્રક્ષાલન પરમ મંગલમય કાર્ય છે. એનાથી જીવોના તમામ પાપો બળી જાય છે, દુઃખો ધોવાઈ જાય છે. સ્વયં દેવાદિદેવ ચંદ્રમૌલી ભગવાન શ્રી શંકરે તીર્થરૂપી જળ અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કર્યું હતું. તે જ ચરણામૃત, મહાદેવજી જે ગંગાધારી છે એ જ ચરણામૃત આજે ધર્મ મર્મના જ્ઞાતા રાજા બલિને પ્રાપ્ત થયું હતું. યજ્ઞના કારણે તેમણે અત્યંત પ્રેમથી તે ચરણામૃત પોતાના મસ્તક ઉપર મૂક્યું. હવે જ્યારે જ્યારે મહાપૂજા થાય અને ભગવાનના ચરણ પખાડો ત્યારે થોડું જળ લઈને પોતાના માથા ઉપર પધરાવજો. બલિએ કહ્યું, હે બ્રહ્મન, આપનું સ્વાગત છે. હું નમસ્કાર કરું છું. આજ્ઞા આપો, હું આપની શી સેવા કરું? એવું લાગે છે કે મોટા મોટા બ્રહ્મર્ષિઓની તપસ્યા સ્વયં મૂર્તિમંત થઈ અને તમે આવ્યા છો. આજે આપ મારા યજ્ઞમાં પધાર્યા, તેથી મારા પિતૃઓને તૃપ્તિ થઈ ગઈ. આજે મારું કુળ પવિત્ર થયું ભગવાન, અને મારો આ યજ્ઞ પણ સફળ થયો. હે બ્રહ્મન, આપના ચરણ પખાડવાથી મારા બધા જ પાપ ધોવાઈ ગયા છે. વિધિપૂર્વક યજ્ઞ કરવાથી, અગ્નિમાં આહુતિ આપવાથી જે ફળ મળે તે અનાયાસ આજે મળી ગયો. આપના નાના ચરણોથી અને તેમના પ્રક્ષાલનથી પૃથ્વી પવિત્ર થઈ ગઈ છે ભગવાન. હે બ્રાહ્મણ કુમાર, એવું જરાય છે કે આપ કશું ઈચ્છી રહ્યા છો? હે પરમ પૂજ્ય બટુક, જે કંઈ આપ ઈચ્છતા હોવ, ગાયો, સુવર્ણ સામગ્રી, સમૃદ્ધ ભવન, પવિત્ર અન્ન, પેય પ્રવાહી, લગ્ન પ્રસંગે બ્રાહ્મણ કન્યા, સમૃદ્ધ ગામો, ઘોડા, હાથી, રથ, એ બધું જ આપ મારી પાસેથી દિલ ખોલીને માંગી લ્યો. આજે હું આપવા માટે બેઠો છું અને હું વચન આપું છું, જે માંગશો તે આપીશ. હું તમને નારાજ નહીં કરું. બલિ રાજાના વચનો સાંભળી અને અત્યંત મધુર સ્વરમાં ભગવાન વામને પ્રસન્નતાપૂર્વક તેનું અભિનંદન કરીને કહ્યું, તમે જે કંઈ કહ્યું તે અમારી કુળ પરંપરાને અનુરૂપ ધર્મ ભાવ પરિપૂર્ણ યશને વધારનારું અને અત્યંત મધુર છે. અને કેમ ન હોય? કારણ કે તમે પરલોક હિતકારી ધર્મની બાબતમાં ભૃગુપુત્ર શુક્રાચાર્યને પરમ પ્રમાણ માનો છો. પછી તો ભગવાને બહુ પ્રશંસા કરી છે. તમે પ્રહલાદના વંશમાં પ્રગટ થયા છો, સૌથી જુદા છો, દૈત્ય કુળમાં જન્મ ધારણ કર્યો છે, પણ તમારામાં સહેજ પણ આસુરીતા નથી. આ રીતે ભગવાને બલિરાજાની સ્તુતિ કરી છે. અને ભગવાને કહ્યું છે કે બસ બીજું કંઈ જ જોઈતું નથી રાજન, હું સંતોષી બ્રાહ્મણ છું. ભક્તિ કરવા, તપ કરવા મારી પાસે જગ્યા નથી, માટે થોડી જો જગ્યા તું મને આપે. મને ખબર છે કે તું મને અભિષ્ટ વસ્તુઓનું દાન કરી શકીશ. હું તમારી પાસેથી માત્ર 3 ચરણ ભૂમિ જ માંગુ છું. તસ્માત ત્રીણી પદાન્નેવ વૃણે ત્વદર્દશ ભાવતેવ સિદ્ધોહમ વિત્તમ યાવત પ્રયોજનમ. આ 3 ડગલા ધરતી આપી દે મને, એટલાથી જ મારું કાર્ય સિદ્ધ થઈ જશે.
ધન એટલું જ સંગરવું જોઈએ કે જેટલાની જરૂર હોય, વધારે પડતો નહીં. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે બલિરાજા ખડખડાટ હસવા લાગ્યા. હે ભગવાન, ભલે ભલે તમારી જે ઈચ્છા હોય તેટલું માંગી લ્યો. આ પ્રમાણે કહીને બલિએ વામન ભગવાનને 3 ચરણ પૃથ્વી આપવાનો સંકલ્પ કરવા માટે હાથમાં જળ લીધો. શુક્રાચાર્યજીને થયું કે આ 3 ડગલા પૃથ્વી અને બ્રાહ્મણને પાછું સંતોષી, આ તો અશક્ય છે. બ્રાહ્મણ સંતોષી એમ? તેમનાથી ભગવાનની લીલા કોઈ અજાણ નથી. ભગવાનની લીલા પણ અજાણી ન હતી. એટલે તેમણે બલિને પૃથ્વીનું દાન કરવા તત્પર થયેલા જોઈને આ પ્રમાણે કહ્યું, બલી, અરે વિરોચન પુત્ર, આ તો સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ જ છે. માટે તું જે 3 ડગલા આપું છું એમાં બધું લઈ લેશે. ઘણો બધો ઉપદેશ આપ્યો છે અહીંયા તો. કશ્યપ પત્ની અદિતિના ગર્ભથી અવતર્યા છે, એ તારું સર્વસ્વ પડાવી લેશે. એ અનર્થને નહીં જાણતા તમે તેમણે દાન આપવા વચન આપી ચૂક્યા છો. આમાં તો દૈત્યોનું મોટું સંકટ દેખાય છે મને તો. હવે તમારું પૂરું થઈ ગયું, તમારી લક્ષ્મી નાશ પામી જશે. આને હું વ્યાજબી માનતો નથી. સ્વયં ભગવાન જ પોતાની યોગ માયાથી આ બ્રહ્મચારી વેશે આવ્યા છે. એ તમારું રાજ્ય, ઐશ્વર્ય, લક્ષ્મી, તેજ, વિશ્વ વિખ્યાત કીર્તિ સર્વ કઈ તમારી પાસેથી પડાવી લેશે. આ વિશ્વરૂપ બધું જ જતું રહેશે. 3 ચરણ તો આ બધા લોકોમાં માપી લેશે. અરે મૂઢ, જો તમે પોતાનું સર્વસ્વ વિષ્ણુને આપી દેશો તો તમારો જીવન નિર્વાહ કેવી રીતે થશે? એટલે કહેવાનો ભાવ અર્થ કે તમે આપશો નહીં. આ વિશ્વવ્યાપી ભગવાન એક ચરણમાં પૃથ્વીને અને બીજા ચરણમાં સ્વર્ગને ઓળંગી લેશે. એમના વિરાટ શરીરમાંથી આકાશ ભરાઈ જશે. ત્યારે આ પોતાના 3જા ચરણ ક્યાં મૂકશે? તમે તેને પૂરું કરી શકશો નહીં. માટે તમે જે જળ લઈને બેઠા છો ને એ ફેંકી દો. હવે તમે જે પ્રતિજ્ઞા કર્યા પછી તેને પૂરી નહીં કરવાને કારણે તમારે નરકમાં જવું પડશે. હવે પ્રતિજ્ઞા તો તમે કરી જ છે કે તમે માંગશો તે આપીશ, પણ કરવામાં સર્વથા અસમર્થ થઈ જશો. વિદ્વાનો એવા દાનની પ્રશંસા કરતા નથી કે જે દાન આપ્યા પછી જીવન નિર્વાહ માટે કશું બચે નહીં. ખબર પડી આમાં? એવું દાન ક્યારે ન કરવું કે ઘરે છોકરા ભૂખ્યા મરે. આ શુક્રાચાર્યજી એવું કહે છે. વિદ્વાનો એવા દાનની પ્રશંસા ક્યારેય કરતા નથી જેનો જીવન નિર્વાહ બરાબર થતો રહે છે. તે જ આ સંસારમાં દાન, યજ્ઞ અને પરોપકારનું કર્મ કરી શકે છે. અપાય પણ પોતાની પાસે રાખીને અપાય, અને પોતાની પાસે વધારાનું હોય એ અપાય. તમને એમ લાગશે કે આ પાછળ કામ લાગશે, જે સાચવી રાખેલું હોય એમાંથી કરવું. અને હું અહીંયા થોડોક વિષય બહાર જઉં છું કે જેમ દાનની વાત કરીને એમ પુત્રમાંય. અહીંયા તો જો કે બધા તમારા દીકરાઓ બધા એમની મેળે કમાય છે ને એમની મળે ભેગું કરે છે, તમારામાં ભાગ પાડતા નથી. પણ ઇન્ડિયામાં એવું છે કે બાપા છે ને બધું છોકરાઓને આપી દે. અહીંયા આપી દે છે, પણ એ તો તમે આપો બાપા, અહીંના ધોળિયાઓ ના આપે. હા, એ તો તમે ઇન્ડિયામાં એવું બને ઘણી વખત કે બધુંય છોકરાઓને આપી દે, બાપા પાઈ કઈ ના રહે, પછી બાપાને કોઈ હાચવે નહીં. નાનો કે બાપાને મોટો રાખશે, મોટો કે હું શું કરવા રાખું, તું રાખ ને ભાઈ. ત્રીજો પાછો વચલો કે હારું તમે બે નાના છો ના મોટો છે,
એટલે વધારે વાલો તો નાનો જ હોય ને. પછી બધાએ ભેગા થઈને વચલાને કહ્યું કે ના તું રાખ. વચલો કે હું શું કરવા રાખું, બાપા બગાસા ખાય છે. કહેવાનો ભાવાર્થ કે થોડુંક રાખવું, એમ બધું આપી ના દેવું. આ રીતે બરાબર શુક્રાચાર્યજીએ સમજાવ્યું છે. હવે હું બહુ વિસ્તાર કરવા જઈશ તો વધારે બગાસા આવશે. ત્યારબાદ ભગવાન શુક્રાચાર્યજીના કહેવાથી થોડુંક મન બલિરાજાનું પાછું પડ્યું, પણ પાછું હિંમત આવી કે મારી ત્યાં કોણ માંગવા આવ્યું છે. બલિરાજાએ શ્રાપ, શુક્રાચાર્યજીએ બલિને શ્રાપ આપ્યો કે જા તું શ્રીહીન થઈ જા, મારું માનતો નથી ને, માટે તારું ધન સર્વસ્વ કીર્તિ બધું જ નાશ પામી જશે. અને જેવો શ્રાપ થયો તરત બધો નાશ પામી ગયો, દુઃખી થયો, એક જગ્યાએ બેસી ગયા છે બલિરાજા. એ જ વખતે ભગવાને કહ્યું છે કે આજે હું તારી પાસે માંગવા આવ્યો છું, તું વચનમાં બંધાયો છે, માટે આપ. તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી, तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, तेरा होगा बड़ा एहसान कि जुग जुग तेरी रहेगी शान, भगत भर दे रे झोली, तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली। डोल उठी है सारी धरती, देख रे डोला गगन का, देख रे डोला गगन का, भीख मांगने आया तेरे घर जगत का पालनहारा। आज हूँ मेहमान बनी, अतिथि बनी અને તારે ઘરે ભિક્ષા માંગવા આવ્યો છું, માટે હે બલિ આજે તું હવે એકવાર વચનમાં બંધાયા પછી ફરીશ નહીં. બલિએ કહ્યું છે કે હે પ્રભુ, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે, બ્રહ્મર્ષિનામ તપ સાક્ષાત મન્યેત્વા ર્યવપુધર્મ. ત્યારબાદ બલિને વામનનો સુંદર સંવાદ છે. અંતે મન મક્કમ કરી અને 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે કે હે પ્રભુ, હું તમને 3 ડગલા પૃથ્વી આપું છું. જળ પડતાની સાથે જ ભગવાને સુંદર પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. તમામ એના જે અનુયાયીઓ હતા એમણે વિરોધ કર્યો, પણ બલિએ માન્યા નહીં. અને ત્યારબાદ ભગવાન જ્યારે સુંદર પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. યુદ્ધમમ શ્લોક ભવાન મેરિતમ વચો વેલિકમ સુરવર્ય મન્યતે, કરોદ્ભૃતમ તન્ન ભવેત પ્રગલ્ભમ પદમ તૃતીયમ કુરુ શીર્ણ મે નિજ. એક પગલાની અંદર આખું આકાશ માપી લીધું છે, બીજા પગલામાં પાતાળ માપી લીધું છે. તમામ પૃથ્વીને માત્ર 2 જ શુક્રાચાર્ય કહ્યું એ પ્રમાણે ભગવાને માપી લીધું છે. વિશાળ પ્રભુના વિરાટ સ્વરૂપના દર્શન જે થયા, હે પરીક્ષિત, તમામ દેવોએ ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરી છે. હવે ધરતી પોતાના હાથમાં આવી ગઈ. ત્રીજું પગલું ક્યાં મૂકવું? પોતાના પત્ની તરફ દ્રષ્ટિ કરી પત્ની એમ કહ્યું કે માથું ધરો. હવે ભગવાન તમારી પાસે જ્યારે ત્રીજું ડગલું મૂકવાનું કહે છે તો હવે તમારા સિવાય તમારી પાસે હવે કંઈ જ રહ્યું નથી. હવે તમે શું કરવા બાકી રહો છો? તમે પણ ભગવાનના થઈ જાઓ. અને ત્રીજું ચરણ એ પોતે પોતાના મસ્તક પર પ્રભુનું ધારણ કરાવ્યું છે. બલિના હર્ષનો પાર ન રહ્યો. બલિ ખૂબ રાજી થયા છે. હું ધન્ય થઈ ગયો. વામન પ્રભુ રાજી થયા છે.
ધન્ય છે બલી તારી ભક્તિ, ધન્ય છે તારી દાનવીરતા. તે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તે વચન પાડ્યું છે. હું તારી પર પ્રસન્ન થયો છું. માંગ તારે શું જોઈએ? તે જ વખતે પ્રહલાદજી, એમના દાદા પ્રહલાદજી આવ્યા. પ્રહલાદજીએ તેમને નવાજ્યા છે, બૈડો ધબધબાવી આશીર્વાદ આપ્યા છે કે તે બહુ સારું કાર્ય કર્યું છે. કારણ કે પ્રહલાદજી ભગવાનના ભક્ત, એમના વંશમાં બલી, અને તેમણે પણ આશીર્વાદ આપ્યા છે. ભગવાન કહે છે કે હે રાજન, હું તને સૂતલનું રાજ્ય આપું છું. સૂતલનું રાજ્ય આપ્યું છે. હવે હું તને વરદાન આપું છું કે કોઈ પણ તારી તરફ દ્રષ્ટિ નહીં કરી શકે. કોઈ અસુર તારી સામે થશે તો તુરંત જ મારું ચક્ર તારી સેવામાં અખંડ હાજર રહેશે. કારણ કે ભગવાનને બધું આપી દીધું ને, એટલે અસુરો બધા હવે બલિના વેરી થયા. પ્રહલાદજીએ કહ્યું કે બેટા, સારું થયું, તે બધું આપી દીધું. ઇન્દ્ર પદ મેળવ્યા પછી તને અભિમાન આવી જાત, અને અભિમાની વ્યક્તિ ક્યારેય ભગવાનના ધામને પામતો નથી. બલિએ માંગ્યું છે કે પ્રભુ, અહર્નિશ મને તમારા દર્શન થાય, કૃપા કરો. ભગવાને કહ્યું કે અહર્નિશ દર્શન તો તને મારા ત્યારે જ થાય જ્યારે હું 24 કલાક તારી સામે બેસું. તો બલિએ કહ્યું છે કે પ્રભુ, તમે જે મને આ સૂતલનું રાજ્ય આપ્યું છે, તો તેમાં હવે હું રાજા બન્યો ને, તો રાજાને દ્વારપાળ તો જોઈશે ને. તો માટે દ્વારપાળ તરીકે તમે મારી ત્યાં રહો, એવી મારી ઈચ્છા છે. એટલે ભગવાને કહ્યું તો થાસ્તુ. વામન થઈને જ્યારે બલિ રાજાને છેતર્યો, વાલો વગર વિચાર્યો પ્રભુ ડગલા ભરે. વામન થઈને બલિ રાજાને છેતર્યો, વગર વિચાર્યો વાલો ડગલું ભરે. પોતાના કરેલા એ પ્રભુને આડાય આવે, પોતાના કરેલા પ્રભુને આડાય આવે. એ પેરીઓ બનીને વાલો પેરાતો ભરે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. કરેલા એ કર્મના બદલા દેવા તો પડે. વત્સ પ્રહલાદ ભદ્રમ તે પ્રયાહી સુતલાલયમ મોદમાન સ્વપ્રોત્રેણ જ્ઞાતિનામ સુખમાવ. નિત્યમ દ્રષ્ટાસી મામ તત્ર ગદાપાણિમવંતિતમ મદદર્શનમ દાહલાદ ધ્વસ્ત કર્મ નિબંધન. ફરી પ્રહલાદજીએ પોતાના પ્રપૌત્રને વધાવ્યા છે કે વાહ બેટા, વાહ દીકરા, તે બહુ સારું કાર્ય કર્યું. જે હું ન કરી શક્યો એ તે કર્યું. તે તો ભગવાનને જ બાંધી લીધા, ભગવાનને દ્વારપાળ બનાવ્યા. આ રીતે સુતલમાં ગયા બાદ શુક્રાચાર્યજીના કહેવાથી યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો. યજ્ઞ પૂરો થયો છે. આ રીતે હે પરીક્ષિત, મેં તને વામન ભગવાનની કથા કહી. એના વંશમાં પણ ઘણા બધા રાજાઓ થયા. ત્યારબાદ સત્યવ્રત મનુની કથા આવે છે. 8મા મનુએ સત્યવ્રત રાજા થયા, જેમાં મત્સ્ય અવતારની હું તને અદ્ભુત કથાનું શ્રવણ કરાવું. તેને પણ આપણે ટૂંકમાં લઈ અને રામ જન્મની કથા તરફ જવું છે. સત્યવ્રત એક દિવસ જળમાં પોતે અંજલિ ભરી અને જ્યાં આમ જળ હાથમાં લીધું, ત્યાં એમણે એક માછલી હાથમાં આવી. પછી એમણે એ માછલીને પાછી જ્યારે જળમાં પધરાવી, ત્યારે માછલી એમ કહ્યું છે કે હે રાજન, તું મને પાછું જળમાં ન મૂકીશ, કારણ કે મને બીક લાગે છે. મને એવું લાગે છે કે મને મગર વગેરે મોટા જળચર ખાઈ જશે. તું મારી ઉપર દયા રાખ. એટલે પોતે
યાચના કરે છે તે વખતે માછલી ઉપર સત્યવ્રત મનુને દયા આવી. દયા આવી એટલે એમણે એ માછલીને પોતાની પાસે રાખી છે, કમંડળોમાં લઈ અને પોતે ઘરે આવે. ઘરે આવીને એક મોટા વાસણમાં એ માછલીને મૂકી. હવે જેમ દિવસ પૂર્ણ થાય એમ એ માછલી ધીરે ધીરે મોટી થવા લાગી. ફરી પાછું પાત્ર બીજું બદલ્યું, તેમાં માછલીને મૂકી છે. એનાથી પણ મોટી માછલી થઈ છે. રાજાને અત્યંત આશ્ચર્ય થવા લાગ્યું કે એક એક દિવસમાં માછલી આટલી મોટી થાય છે. અંતે માછલી એટલી મોટી થઈ અને મનુ ગભરાયા છે. મનુને એમ થયું કે આ માછલી વધે છે એનું કારણ કે આ કોઈ સાધારણ માછલી નથી. અંતે માછલીમાંથી ભગવાન પ્રગટ થયા અને મત્સ્ય એવું બોલ્યા કે તું ગભરાઈશ નહીં, મને સરોવરમાં મૂક. સરોવરમાં જ્યારે મૂકવામાં આવ્યા ત્યારે એથી વિશાળ સ્વરૂપ એ ભગવાને ધારણ કર્યું છે. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. મત્સ્ય નારાયણનો જન્મ થયો. મત્સ્ય નારાયણે કહ્યું છે કે હે રાજન, 7મા દિવસે હવે પ્રલય થવાનો છે, એટલા માટે જ મેં અવતાર ધારણ કર્યો છે. તમારી પાસે મારે એક કાર્ય કરાવવાનું છે. એક મોટી નૌકા કાષ્ઠથી બનાવેલી એ તમારી પાસે આવશે. તેમાં તમારે તમામ ઔષધિઓ, સપ્તર્ષિઓ તેમજ જ્યારે આ પૃથ્વીને ડૂબવાનો વારો આવશે તે વખતે પ્રલયમાં આ બધું જ જળબંબાકાર થઈ જવાનું છે. આખા પૃથ્વી ઉપર પાણી સિવાય બીજું કંઈ જ રહેશે નહીં. તે વખતે નાવમાં સપ્તર્ષિ, ઔષધિ અને બધું જ તું ભેગું કરજે. તમામ અનાજોના બિયારણો, તમામ પક્ષીઓ, તમામ પશુઓ, ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ એ બધું જ એ નાવમાં ભેગું કર્યું. ભગવાનના આદેશ પ્રમાણે વનસ્પતિઓ ભેગી કરી, ફળોના વૃક્ષો ભેગા કર્યા, એના બધા જ બિયારણો સાથે લઈ લીધા છે અને એ નાવની અંદર સુરક્ષિત રીતે રહ્યા છે. હવે જ્યારે ડૂબવાની તૈયારી થઈ ત્યારે ભગવાને તેને દિવ્ય દર્શન આપ્યા છે. દિવ્ય દર્શન આપીને સુંદર ઉપદેશ આપ્યો છે. ભગવાન મત્સ્ય નારાયણે પોતાના કાંટામાં એ નાવને ભેરવી અને પછી નાવને એક કલ્પ સુધી પ્રભુ લઈને તર્યા છે. એક કલ્પ સુધી લઈને એમાં તર્યા છે. બીજા કલ્પમાં એ જ મનુ થયા ત્યારે તેનું નામ શ્રાદ્ધદેવ મનુ પડ્યું છે. એટલે જ્યારે જ્યારે આ પૃથ્વીનો પ્રલય થાય છે તે વખતે પાછું બિયારણ, સામગ્રી એ બધી પાછી ભેગી કરી અને રાખવામાં આવે છે. ફરી ધરતી પર એને બિયારણ આવે છે અને ફરી વનસ્પતિઓ, ઔષધિઓ, અનાજ વગેરે બધું ફરી થાય છે. પતંગિયાઓથી માંડીને, નાની કીડીઓથી માંડીને મોટા હાથીઓ, અનળ પક્ષીઓ સુધી તમામ આ નાવની અંદર સંઘરવામાં આવે છે. આ રીતે અહીંયા અષ્ટમ સ્કંદનું પુષ્પ તે ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે જે 8 સ્કંદની કથા સાંભળી છે, જે રાજાઓની, ભક્તોની કથા સાંભળી છે, એ કાયમ અમારા મનમાં રહે, અમે એનું મંથન કર્યા કરીએ અને આપ અમારી પર સદાય પ્રસન્ન થવો, બીજી કોઈ ઈચ્છા નથી. બસ તમારા દર્શન થતા રહે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હવે અહીંયાથી 9મો સ્કંદ પ્રારંભ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નવમઃ સ્કંદ પ્રારભ્યતે. પ્રથમોऽધ્યાય. રાજોવાચ. મંતરાણાની સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે વીર્યાન્યંત વીર્યસ્ય હરે તત્ર કૃતાની ચ. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન આપે બધા જ મન્વંતરો અને તેમના અનંત શક્તિશાળી ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્ય પૂર્ણ ચરિત્રોનું વર્ણન કરી સંભળાવ્યું.
આપે પાછલા કલ્પના અંતમાં દ્રવિડ દેશમાં રાજર્ષિ સત્યવ્રતને ભગવાનની સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત થયું એ કથા પણ શ્રવણ કરાવી. વૈવસ્વત મનુ ઇક્વાંશુ વગેરે રાજાઓનું વર્ણન કર્યું. બ્રહ્મન હવે તમે કૃપા કરીને તેમના વંશનું અને વંશમાં થનારા જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરો. હે મહાભાગ, અમારા હૃદય હંમેશા કથા સાંભળવાની જિજ્ઞાસામાં રહે છે. કથા સાંભળવાની જિજ્ઞાસા હોય તો જ રસ આવે. એટલે હું આમાં કોઈ દ્રષ્ટાંત લેતો નથી, બાકી ઘણા બધા આવે. કારણ કે મૂળ સાંભળવાથી ફળ મળે, ડોશી પુરાણ સાંભળવાથી ફળ મળતું નથી. પછી તમને એવું લાગશે કે હવે આ કંટાળે છે તો પછી એકાદુક લઈશ, પણ ના લઉં ત્યાં સુધી સારું. કારણ કે તમે તો પછી સાંભળો છો. મારા ભગવાન હરિકૃષ્ણ મહારાજ ને તમામ 14 સ્વરૂપ અહીંયા મુખ્ય શ્રોતા છે અને પછી તમે શ્રોતા છો. બરાબર? ભગવાનને સંભળાવું છું એવી ભાવના કરીને જ બેઠો છો. એટલે હે પ્રભુ, જે પ્રભુના બધા જ અવતારો છે અને બધા પવિત્ર કીર્તિ ને પુરુષોના પરાક્રમ, હવે તેના વર્ણન તમે કરો. સૂતજી આ કથા શૌનકાદિક ઋષિઓને શ્રવણ કરાવે છે. કહે છે કે હે ઋષિઓ, બ્રહ્મવાદી ઋષિની સભામાં પરીક્ષિત રાજાએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે ધર્મના પરમ મર્મગ્ન ભગવાન શ્રી સુખદેવજીએ કહ્યું, તમે મનુ વંશનું વર્ણન સંક્ષેપમાં સાંભળો, કારણ કે સેંકડો વર્ષોમાં પણ તેનો વિસ્તારથી વર્ણન કરી શકાય તેમ છે. હવે બીજા બધા જે મનુઓની કથા છે ને, આ જે પુરાણો છે ને, આપણે 17 પુરાણો, એ બધા પુરાણોમાં વારાફરતી બધાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે આ જેવું ભાગવત પુરાણ આપણે સાંભળ્યું ને, એવો મારો વિચાર છે કે આપણે મૂળ વાંચીને હું જ્યાં રહું ત્યાં આપણે યુટ્યુબમાં એને અપલોડ કરીશું. એટલે શું છે, મૂળ કથા બધાને સંભળાય, મૂળ કથા બધાને મળે. નાના મોટા પ્રાણીઓના આત્માના પ્રલયના સમયે માત્ર તેઓ જ હતા, તથા અન્ય કશું ન હતું. મહારાજ, તેમના નાભી પ્રદેશમાંથી એક સુવર્ણમય કમળોનો કોષ પ્રગટ થયો, બ્રહ્માનો આવિર્ભાવ થયો. પછી પહેલેથી બધી કથાઓ સુખદેવજી મહારાજે શરૂ કરી. વૈવસ્વત મનુ થયા અને શ્રાદ્ધિદેવ મનુ થયા વગેરે તમામ મનુઓની કથા વારાફરતી ટૂંકમાં શ્રવણ કરાવી. હે મહારાજ, એકવાર રાજા સુદ્યમ્ન સિંધુ દેશના ઘોડા પર સવાર થઈ થોડા મંત્રીઓ સાથે શિકાર કરવા માટે વનમાં ગયો. સુંદર ધનુષ, પરમ અદ્ભુત બાણો લઈ કવચધારી એ સુદ્યુમ્ન કુમાર હરણોની પીછે ફરતા ઉત્તર દિશામાં બહુ આગળ નીકળી ગયા. છેવટે તેમને મેરુ પર્વતની તળેટીમાં એક વનમાં ચાલ્યા ગયા. તે વનમાં ભગવાન શંકર અને પાર્વતીની સાથે વિહાર કરતા રહ્યા. તેમના દર્શન થયા. વીર શ્રેષ્ઠ સુદ્યમને જોયું કે હું સ્ત્રી થઈ ગઈ છું, ઘોડો પણ ઘોડી થઈ ગઈ છે. એમના દ્રષ્ટિથી, મહાદેવ અને પાર્વતીના દ્રષ્ટિથી. પરીક્ષિત સાથે સાથે તેમના બધા અનુચરો પણ પોતાની સ્ત્રી રૂપને જોવા લાગ્યા, એકબીજાના મોં જોવા લાગ્યા. તેમનું ચિત્ત ઘણું ઉદાસ થયું. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, તે પ્રદેશમાં એવો વિચિત્ર ગુણ કઈ રીતે આવી ગયો કે ત્યાં જે જાય તે સ્ત્રી થઈ જાય? કોણે તેને આવો બનાવી દીધો હતો? તમે કૃપા કરીને મારા ઉપર આ પ્રશ્નનો ઉત્તર આપો. ઘણું કુતૂહલ થઈ રહ્યું છે. ભગવાન કહે છે કે એક દિવસ ભગવાન શંકર ના દર્શન કરવા માટે મોટા મોટા તપસ્વી ઋષિઓ પોતાના તેજથી દિશાઓને અંધકાર રહિત કરતા તે વનમાં ગયા. તે સમયે અંબિકા દેવીનું વસ્ત્ર થોડું ખસી ગયું. ઋષિઓને ઓચિંતા આવેલા જોઈને તેઓ અત્યંત શરમાઈ ગયા અને તુરંત જ ભગવાન શંકરના ખોળામાંથી ઉઠીને વસ્ત્રો સરખા કરી લીધા. ભગવાન ગૌરીશંકર અત્યારે વિહાર કરી રહ્યા હતા, તેથી તેઓ ત્યાંથી પાછા ફરી ગયા અને ભગવાન નરનારાયણના આશ્રમમાં ગયા. તે જ સમયે ભગવાન શંકરે પોતાના પ્રિયા ભગવતી અંબિકાને પ્રસન્ન કરવા માટે કહ્યું કે મારા સિવાય જે કોઈ પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે હવે તે સ્ત્રી બની જશે.
પરીક્ષિત ત્યારથી પુરુષો તે સ્થાનમાં પ્રવેશ કરતા નથી. પણ તે વખતે સાઇન મારેલી નહોતી કે જેન્ટ્સ નોટ એલાઉડ. એટલે આ લોકો ભૂલમાં ગયા અને સ્ત્રી બની ગયા. બનેલા અનુચરો સાથે એક વનથી બીજા વનમાં વિચરણ કરવા લાગ્યા. શક્તિશાળી તેમણે બધે જોયું. કથા તો ઘણી મોટી છે. પછી ચંદ્રના પુત્ર બુધ ને પતિ બનાવવાની ઈચ્છા કરી. ત્યાર પછી બુધ દ્વારા સ્ત્રીથી પૂર્વા નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ પ્રમાણે મનુપુત્ર રાજા સુદ્યમને સ્ત્રી બની ગયા સાંભળવા મળે છે કે તેમને સ્થિતિમાં પોતાના કુલ પુરોહિત વશિષ્ઠનું સ્મરણ કર્યું. સુદ્યમ્નની આવી દશા જોઈ વશિષ્ઠીના હૃદયમાં કરુણાવશ અત્યંત દુઃખ થયું. તેમણે સુદ્યમ્નને ફરીથી પુરુષ બનાવવા માટે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકર વશિષ્ઠજી પર પ્રસન્ન થયા. પરીક્ષિત તેમણે વશિષ્ઠજીની અભિલાષા પૂરી કરવા અને પોતાની વાણીને પણ સત્ય રાખવા માટે કહ્યું, તમારો આ યજમાન 1 મહિના સુધી પુરુષ રહેશે અને 1 મહિના સુધી સ્ત્રી રહેશે. જાઓ. કારણ કે તમે જે સ્તુતિને તપ પ્રાર્થના કરી એ ખોટી ના જવી જોઈએ અને મારો જે શ્રાપ છે એ પણ ખોટો ન જવો જોઈએ. એવી કથા છે, તમે આમ જુઓ તો ખરા. મેં પહેલી વખત વાંચ્યું. કારણ કે આપણે અત્યાર સુધી મોટા મોટા વક્તાઓની કથાઓ સાંભળીએ કે પારાયણ હોય, પછી સંહિતા વાંચવાનું હોય ને એમાં વાંચવામાં સ્પીડ બહુ રાખવી પડે. જે સંહિતા વાંચે ને એમાં, કારણ કે 7 દિવસમાં પૂરું ના થાય શાસ્ત્ર. તો એમાં બધી કથા છે ને ઉપરથી જતી રહે. પણ કેવી અદ્ભુત કથા છે, તમે જુઓ ને. એવું કઈ વન હોય કે જ્યાં સ્ત્રી થઈ જવાય? આ વ્યવસ્થા પ્રમાણે સુદ્યમને ઈચ્છા અનુસાર પૃથ્વીનું પાલન કરી રહ્યા છે. આ પ્રમાણે વશિષ્ઠના અનુગ્રહથી વ્યવસ્થા પ્રમાણે અભિષ્ટ પુરુષત્વનો લાભ મેળવીને સુદ્યમ કુમાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. પરંતુ પ્રજા સુદ્યુમ્નને પસંદ કરતી ન હતી. કારણ કે આ તો 1 મહિનામાં સ્ત્રી બની જાય ને પાછો પુરુષ થઈ જાય. તેમણે ત્યાં 3 પુત્રો થયા, ઉત્કલ, ગય અને વિમલ. આ 3 પુત્ર થયા. પરીક્ષિત તેઓ બધા દક્ષિણ દેશના રાજા બન્યા. પછી કેટલોય કાળ વીતવા વૃદ્ધ અવસ્થા આવવાથી પ્રતિષ્ઠાનપુરમાં અધિપતિ સુદ્યમ્નજીએ પોતાના પુત્ર પૂર્વાને રાજ્ય સોંપી અને તપ કરવા માટે વનમાં પ્રયાણ કર્યું. ત્યારબાદ મનુના પૃષંદ્ર વગેરે 5 પુત્રોનો વંશ બતાવવામાં આવ્યો. હવે વિમાનમાં બેસાડું તમને. પછી 3જા અધ્યાયની અંદર મહર્ષિ ચવન અને સુકન્યાનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે. ચવન ઋષિ છે ને એ મહાતપસ્વી સંત છે. હે પરીક્ષિત, મનુપુત્ર રાજા શર્યાતી વેદોના નિષ્ઠાવાન વિદ્વાન હતા. આ કથા આપણને શીખવાડશે કે ક્યારેય કોઈનો અપરાધ કરવો નહીં. તેમણે અંગીરા ગોત્રના ઋષિઓના યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કઈ રીતે કરવું તે બતાવ્યું. તેમની એક કમલ નયના કન્યા હતી, તેનું નામ હતું સુકન્યા. એક દિવસે રાજા શર્યાતી પોતાની કન્યા સાથે વનમાં ફરતા ફરતા ચવન ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા. સુકન્યા પોતાની સખીઓ સાથે વનમાં ફરી ફરીને વૃક્ષોની સુંદરતા નિહાળી રહી હતી. તેણે એક જગ્યાએ રાફડામાં છિદ્રોમાં અંગીરાની અગિયાની માફક, અગિયો ખબર છે તમને? આપણે રાત્રે બધા અહીંયા લાઇટિંગ લબક જબક, તો અગિયાની માફક ચળકતી 2 તેજસ્વી જ્યોતિઓ જોઈ. ભાવિવશ સુકન્યાએ નિર્દોષ ભાવે, આમ સહજ ભાવે એ ચળકતા પૂર્વક તે બંને ચળકતી જ્યોતિઓને કાંટાથી વિધી નાખી. કાંટો લઈ અને બંનેને આમ
આમ કરવાથી તેમાંથી ઘણું લોહી નીકળ્યું. તે જ દિવસે તે જ સમયે રાજા શર્યાતીના સૈનિકોના મળમૂત્ર બંધ થઈ ગયા. દરવાજા બંધ. રાજા શર્યાતીએ આ જોઈને ઘણું આશ્ચર્ય થયું. તેમણે પોતાના સૈનિકોને કહ્યું, અરે તમે લોકોએ ક્યાંય મહર્ષિ ચ્યવનજીના કોઈ અનુચિત વ્યવહાર તો નથી કર્યો ને? મને એવું લાગે છે ચોક્કસ આ એમનું જ કામ છે. આપણામાંથી કોઈએ તેમના આશ્રમમાં કશોક અનર્થ કર્યો છે? ત્યારે સુકન્યાએ ઘરે આવીને પોતાના પિતાને બીતા કહ્યું કે પિતાજી, મેં થોડો અપરાધ જરૂર કર્યો છે. મેં અજાણતા 2 જ્યોતિઓને કાંટાથી વીંધી નાખી છે. પોતાની કન્યાની વાત સાંભળી શર્યાતી ગભરાઈ ગયા. તેમણે ધીરે ધીરે સ્તુતિ કરીને રાફડામાં છુપાયેલા ચ્યવન મુનિને પ્રસન્ન કર્યા. કારણ કે તપ કરતાથી રાફડો થઈ ગયો. બોલો. ત્યાર પછી ચ્યવન મુનિની ઈચ્છા જાણીને તેમણે પોતાની કન્યા તેમને સમર્પિત કરી દીધી. ચ્યવન ઋષિ કે હવે હું તમે મારી આંખો ફોડી નાખી, મારી સેવા કોણ કરશે? હવે મારું તપ હતું એ ભંગ થઈ ગયું. તો હવે તો કે કઈ નહીં, હવે તું તારી કન્યાને મારી સાથે પરણાવ. પણ ચ્યવન ઋષિના શરીરમાં કઈ હતું? બધા હાડકા, અરે બધું શરીર, માંસ, લોહી બધું કીડીઓ ખાઈ ગઈ હતી. એકલું હાડપિંજર જ હતું અને પેલી આંખો. એટલે એમ કીધું કે તમારી દીકરી મને પરણાવો. અહીંયા તો ટૂંકમાં કહ્યું, પણ જે મોટા મોરારી આપણે ડોંગરેજી મહારાજ વગેરે એનું વર્ણન કરતા એમ કહે છે કે ચ્યવન ઋષિને આટલા વર્ષો પછી પણ કામ જાગ્યો. એમણે એમ કહ્યું કે તારી દીકરીના લગ્ન મારી સાથે કરાવ. ઋષિએ રાજાએ એમ કહ્યું કે તમે તો આ રીતે સાવ વૃદ્ધ છો. એટલે પોતાના તપને પડતું મૂકી સંકલ્પ કરીને પોતે યુવાન બન્યા. અનુમતિ લઈને તેઓ પોતાની દીકરીને પરણાવીને પછી રાજા પોતાના ઘરે આવ્યા છે. સુકન્યા પરમ ક્રોધી ચ્યવન ઋષિને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરીને ખૂબ જ સાધનાની પૂર્વક તેમની સેવા કરીને તેમને પ્રસન્ન કરવા લાગી. તે મુનિની મનોવૃત્તિને પારખીને તે પ્રમાણે જ વર્તાવ કરતી હતી. થોડો સમય વીતી ગયા પછી તેમના આશ્રમ પર બંને અશ્વિની કુમારો આવ્યા. ચ્યવન મુનિએ તેમનો યથોચિત સત્કાર કર્યો અને કહ્યું, તમે બંને સમર્થ છો, તેથી મને યુવા અવસ્થા પ્રદાન કરો. એટલે એમને યુવા અવસ્થા પ્રદાન કરી. મૂળ શાસ્ત્રમાં આવું છે. જેને યુવાન સ્ત્રીઓ ચાહે છે, મને ખબર છે કે તમે લોકો સોમપાનના અધિકારી નથી, તેમ છતાં હું તમને યક્ષનો સોમ રસનો ભાગ આપીશ, એટલે દારૂ આપીશ. તમે મને આ આપો. એટલે એમણે વેદ શિરોમણી અશ્વિની કુમારોએ મહર્ષિ ચ્યવનને અભિનંદન આપતા કહ્યું, ભલે જેવી આપની આજ્ઞા. ત્યાર પછી મુનિને કહ્યું કે આ સિદ્ધો દ્વારા બનાવેલો કુંડ છે, તમે તેમાં સ્નાન કરો. ચ્યવન મુનિના શરીરને વૃદ્ધ અવસ્થાએ ઘેરી લીધું હતું. શરીરની નસો દેખાતી હતી. શરીર પરની કરચલીઓથી તેમનું વાળ શ્વેત થઈ ગયા હતા. જોવામાં બહુ જ કદરૂપા લાગતા હતા. અશ્વિની કુમારોએ તેમને લઈને કુંડમાં પ્રવેશ કર્યો. તે જ સમયે કુંડમાંથી 3 પુરુષ બહાર નીકળ્યા, એકની જગ્યાએ 3. અને કમળની માળા, કુંડળ, સુંદર વસ્ત્રો પહેરેલા એક સરખા દેખાતા હતા. તેઓ સુંદર અને સ્ત્રીઓને પ્રિય લાગે તેવા હતા. પરમ સાધ્વી સુકન્યાએ જ્યારે જોયું કે 3 એક સરખી આકૃતિના છે, સૂર્ય જેવા તેજસ્વી છે, ત્યારે પોતાના પતિને ન ઓળખતા તેને અશ્વિની કુમારોનું શરણ લઈ લીધું. તેના પતિવ્રતથી અશ્વિની કુમારો બહુ પ્રસન્ન થયા. તેમણે સુકન્યાને તેના પતિ બતાવી દીધા અને પછી ચ્યવન મુનિ આજ્ઞા લઈ વિમાન દ્વારા સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. થોડો સમય પછી યજ્ઞ કરવાની ઈચ્છાથી શર્યાતી ચ્યવન ઋષિના આશ્રમમાં આવ્યા. આ રીતે કથા તો બહુ વિસ્તારમાં છે. ચ્યવન ઋષિને અહીંયા કથા સંભળાવી. મહર્ષિ
શરિયાતી પાસે સોમયજ્ઞનું અનુષ્ઠાન કરાવ્યું. પરીક્ષિત આ શરિયાતીના 3 પુત્રો હતા, ઉત્તાનબર્હી, આનર્ત અને ભૂરિસેન. આ ત્રણેય રૈવત થયા. રેવતે સમુદ્રમાં કુશળતાની કુશસ્થળી નામના એક નગરનું મોટું સર્જન કર્યું અને તેમાં પોતે રહ્યા. આ રીતે એમણે એમના વંશની કથા શ્રવણ કરાવી. ત્યારબાદ નાભાગ અને અંબરીશની કથા શ્રવણ કરાવી. અને એ નાભાગ અને અંબરીશના વંશની અંદર ઘણા બધા રાજાઓ થયા છે. હવે એ ટૂંકમાં તે રાજાઓનું વંશાવલી કહી અને ભગવાન રામજીના પ્રાગટ્ય તરફ જઈએ. અંબરીશ રાજાને દુર્વાસા ઋષિએ દુઃખી કર્યા. 11નું વ્રત કર્યું. એની અદ્ભુત કથા એની અંદર બતાવવામાં આવી છે. દુર્વાસાજી એમની પાછળ સુદર્શન ચક્ર પડ્યું. પછી સુદર્શન ચક્રને વાળવા દુર્વાસા ઋષિએ ભગવાન નારાયણને વિનંતી કરી. ભગવાન નારાયણે એમ કહ્યું કે તમે અંબરીશનો અપરાધ કર્યો છે, એમની પાસે જાઓ. દુર્વાસાએ અંબરીશ પાસે માફી માંગી. એટલે સુદર્શન ચક્રથી દુર્વાસા ઋષિની મુક્તિ થઈ. હવે અંબરીશના વંશમાં માનધાતા સૌભરી ઋષિની કથા બતાવવામાં આવી. પછી રાજા ત્રિશંકુ અને હરિચંદ્રની કથા બતાવવામાં આવી. એમની જે કથા છે એ પણ બહુ સરસ વિસ્તારથી બતાવેલી છે. હવે એમાં સગર ચરિત્ર છે. આ સગર ઋષિ, સગર રાજા એ ગંગા નદીને નીચે લાવવા માટેનો એમને પ્રયત્ન કર્યો. એમનું કાર્ય અધૂરું રહ્યું. પછી ભગીરથ રાજાએ પોતાના પિતાનું કાર્ય અધૂરું જાણી અને એમણે ગંગાને ધરતી પર લાવવાનું પ્રયાણ કર્યું. સ્તુતિઓ કરી, પ્રાર્થનાઓ કરી અને ભગીરથ એમાં સક્સેસ ગયા. ગંગા અવતરણ થયું. ગંગા ધરતી ઉપર આવી છે. હવે 10મા અધ્યાયની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીના લીલાઓનું વર્ણન આવે છે. સુખદેવજી મહારાજે કહ્યું કે પરીક્ષિત, એ ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ થયા અને દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર થયા છે રઘુ. હવે આ દીર્ઘબાહુને આમ દિલીપ કહેવાય છે. આ દિલીપ અને રઘુની જે કથા છે તે અમને ભણવામાં આવતી હતી. 11મા ધોરણમાં જઈએ અમે સંસ્કૃતમાં, એટલે રઘુવંશ નામની એક બુક આવે, એમાં કથા ભણવાની આવતી હતી. દિલીપ રાજાએ નંદની ગાયની સેવા કરી અને સેવાના પુણ્ય પ્રતાપે રઘુનો જન્મ થયો. અહીં રઘુના વંશમાં અજ રાજા થયા. તેમણે પણ ધર્મયુક્ત પ્રજાનું પાલન કર્યું. અને અજના વંશમાં થયા છે રાજા દશરથ. દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ પોતાના અંશથી 4 રૂપ ધારણ કરીને દશરથ રાજાના પુત્ર થયા. તેમના નામ હતા શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પરીક્ષિતજીએ સીતાપતિ ભગવાન શ્રી રામચંદ્રજીનું ચરિત્ર તો તત્વદ્રષ્ટિ ઋષિઓએ વિસ્તારથી વર્ણવ્યું છે અને તમે ઘણીવાર તેને સાંભળ્યું પણ છે. ત્યારે પરીક્ષિતે કહ્યું, ગુરુદેવ એવું નહીં, તમે મને જરા વિસ્તારથી કથા શ્રવણ કરાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, દશરથ રાજાને 3 પત્નીઓ હોવા છતાં પણ એકેય પુત્ર ન હતો. પોતે ખૂબ ચિંતાતુર હતા. વિચાર કરી રહ્યા છે કે હવે શું કરવું. ઘણા બધા દેવોની પૂજાઓ કરી, માનતાઓ કરી, યજ્ઞો કર્યા, છતાં પણ તેઓને પુત્રની પ્રાપ્તિ ન થઈ. એક દિવસ તેઓ વશિષ્ઠજીના આશ્રમે ગયા છે. વશિષ્ઠજીને વાત કરી છે કે હે ગુરુદેવ, મારે 3 પત્નીઓ હોવા છતાં એક પણ પુત્ર નથી. તેનું કારણ શું છે? તમે મને જરા કહો. અડધી રાત્રે પોતાના સિપાહીઓને સાથે લઈને ગયા હતા. એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાની મોરે સુત નાહી,
कौशल्यादि नारी प्रिय सब चारण पुनित पति अनुकूल प्रेम दृढ़ हरिपद कमल बिनित। हे गुरुदेव, कौशल्या आदि के जेवी आ 3 नारीओ होवा छतांय, धर्मवाड़ी पतिव्रता स्त्रीओ होवा छतांय मने खूब सतावे छे, दीकरो नथी, शुं करूं? गुरु गृह गए वो तुरंत महिपाला, चरण लागी करी विनय बिसाला। त्यारे गुरुए आश्वासन आपीने एम कह्युं के हे दशरथ, तमे चिंता न करशो, भगवान बधो ज रस्तो काढशे। जे कोई संकल्प तमे करो छो ए तमारो संकल्प साक्षात नारायण पूरो करशे। हूँ तमने आश्वासन आपू छूं, धीरज आपू छूं अने तमने कहूं छूं के तमे विभांडकना राज्यमां ऋष्य शृंग ऋषिने लावी अने पुत्र कामिष्ठी यज्ञ करो अने यज्ञमांथी स्वयं यज्ञ नारायण तमने अविष्यान्न आपशे, एमांथी तमने पुत्रनी प्राप्ति थशे। धरहु धीर होई सुतचारी, त्रिभुवन विदित भगत भयहारी। चिंता न करशो। गुरुना कहेवा प्रमाणे दशरथजी गया छे विभांडक राजाना राज्यमां। त्यां एकल शृंगी ऋषि जे हता, एकल शृंगी एमने विनंती करी छे के तमे पधारो, मारे एकेय दीकरो नथी, तमे मने यज्ञ करीने संपन्न करी आपो। ऋषि आव्या छे, सुंदर यज्ञ कर्यो छे ने यज्ञमांथी सुंदर मिष्ट पदार्थ लई, खीर लई अने यज्ञ नारायण प्रगट थया छे। दशरथजीना हाथमां आप्युं। दशरथजीए खीर लई वशिष्ठजीने आपी। गुरु एम कह्युं के हे राजन, 3 राणीओने तमे वेची आपो। एमांथी 2 भाग कर्या छे। अर्धो भाग कौशल्याजीने आप्यो अने अर्धो भाग हतो एमांथी कैकेयीजी अने अपना सुमित्राजी। ए अर्धा भाग मांथी 1 भाग कैकेयीजीने आप्यो, 1 भाग सुमित्राजीने आप्यो छे। त्यारे कैकेयीजी नाराज थया छे के अर्धो भाग कौशल्याजीने अने चौथो भाग मने। એટલે તેઓ જે ઝરૂખામાં ઊભા રહી અને વિચાર કરી રહ્યા છે એ જ સમયમાં પુરાણી સ્વામી આ કથાને વર્ણન કરતા એમ કહે છે કે ઇન્દ્ર એ કાગડાનું રૂપ લઈને આવ્યો અને કૈકેયીજી જ્યાં વિચાર કરે છે એમના હાથમાંથી એ લઈ અને ભાગી ગયો છે। આ બાજુ અંજનાજી પુત્ર પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છે તો અંજનાજીના ખોળામાં તે ખીર પડી છે। એટલે અંજનાજીએ જે ખીર ખાધી એમાંથી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય થયો છે। હવે આ બાજુ કૌશલ્યાજી એમની પાસે અડધો ભાગ હતો, કૈકેયીજી પાસેથી કાગડો લઈ ગયો છે એટલે વિચાર કર્યો કે હવે શું થશે। એટલે કૌશલ્યાજી માંથી ભાગ કર્યા। હવે 3 રાણીઓને સરખા ભાગ થયા છે। 3 જણાએ એ ખીરનું પાન કર્યું છે। ત્યારબાદ સમય આગળ વધતા નવમી તિથિ મધુમાસ પુનીતા। નવમી તિથિ મધુમાસ પુનીતા। सकल पर अभिजीत हरिप्रीता। नवमी तिथि आवी छे, मधुमास छे, सुंदर सुयोग प्राप्त थयो छे अने 3 राणीओनुं तेज हवे वधवा लाग्युं छे। आ बाजू कौशल्याजी जाणे एटલું બધું તેજ એમનું વધ્યું છે। સુમિત્રાજી પણ તેજસ્વી બન્યા છે, કૈકેયીજી પણ તેજસ્વી બન્યા છે। આ રીતે 3 રાણીઓનું તેજ આજે તમામ ઋષિઓ દેવતાઓને આનંદ આનંદ થયો છે। સૌ કોઈ દેવો આવી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે। મધ્ય દિવસ અતિ શીતનો ધામા
હા મધ્ય દિવસયતિ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામા. દેવો સ્તુતિ કરી રહ્યા છે, વાજિંત્રો વાગવા લાગ્યા છે, સર્વત્ર જગ્યાએ મંગલ મંગલ વર્તાઈ રહ્યું છે, શીતલ મંદ સુગંધ વાયુ વાહવા લાગ્યો છે, સર્વત્ર જગ્યાએ આનંદ થવા લાગ્યો છે. અસુર સમૂહ બુંદ બુંદ મિલી ચલી લો ગાઈ, સહજ સિંગાર કિએ ઉઠી ધાઈ, કનક કલશ મંગલ ભરી થોરા, ગાવત પેટહી ભૂપ દુઆરા. આ રીતે દેવોએ ભગવાનની ગર્ભ સ્તુતિ કરી છે. ત્યારબાદ સમય જતાં બરોબર બપોરનો મધ્યાહનનો સમય થયો અને ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. તે જ વખતે સર્વત્ર જગ્યાએ આનંદ આનંદ થયો છે. ભગવાનનું પ્રાગટ્ય થયું. દશરથજીને સમાચાર મળ્યા કે મારી ત્યાં દીકરાનો જન્મ થયો અને જ્યાં રામચંદ્રજીના દર્શન કરવા જાય છે એ જ સમયે બંને રાણીઓ દ્વારા પણ ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણજીનું પ્રાગટ્ય થયું છે. એકની જગ્યાએ ચાર ચાર દીકરાઓનું પ્રાગટ્ય થયું. અતિશય દશરથજીને આનંદ થયો છે અને તમામ અયોધ્યાવાસીઓના આનંદનો પાર રહ્યો. સૌ આવી અને રામ જન્મની ધૂન ગાવા લાગ્યા છે. દશરથ ઘેરાનંદ भयो जय कन्हैया लाल की. હે દશરથ ઘેરાનંદ भयो જય બોલો શ્રી રામ કી. जय बोलो श्री राम की, जय बोलो श्री राम की, જય બોલો श्री राम की, जय बोलो श्री राम की. दशरथ घेरानंद भयो जय बोलो श्री राम की. દશરથ घेरानंद भयो जय बोलो श्री राम की. હાથી ઘોડા પાલકી જય બોલો શ્રી રામ કી. हाथी घोड़ा पालकी जय बोलो श्री राम की. હાથી घोड़ा पालकी जय बोलो श्री राम की. दशरथ घेरानंद भयो बोलो श्री राम की. दशरथ घेरानंद भयो ऐसी बोलो राम की. गुया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी. दशरथ घेरानंद भयो जय बोलो श्री राम की. दशरथ घेरानंद भयो जय बोलो श्री राम की. બોલો રામચંદ્ર चंद्र भगवान की. ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. તમામ ઋષિઓને મુનિઓને આનંદ થયો. કારણ કે ભાગવતજીમાં રામાયણની કથા બહુ સંક્ષિપ્તમાં લીધેલી છે, એટલે વિશેષ ભગવાનના જે ચરિત્રો છે એ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. ભગવાન રામચંદ્રજીના ચરિત્રો શોર્ટકટમાં સાંભળી અને ત્યારબાદ આપણે દશમ સ્કંદનો પ્રારંભ કરીશું. વાલા ભક્તો, આજે 18મો દિવસ આપણો થઈ ગયો છે. હવે આપણી પાસે માત્ર 12 દિવસ રહ્યા છે, એટલે હું આજે ભગાડવામાં ને ભગાડવામાં વધારે થોડોક કન્ફ્યુઝ થઈ ગયો. એટલે વાલા ભક્તજનો શું ખૂબ મધુર કથા તમામ રાજાઓની પણ એમાં વિસ્તારથી વર્ણન કરેલી છે. ભગવાન રામચંદ્રજીની કથા પણ ખૂબ સુંદર છે, પણ આપણે ચરિત્રોને સુંદર ન્યાય આપીશું. તો આગળની કથા